णं च सभेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामी ना चरण कमल में तथा सद्गुरुदेव ना चरण कमल में उपकारी सर्व संत सतीजी ना चरण कमल में आपड़ा सौना भावपूर्वक अभिराम कोटि कोटि वंदन। जय जिनेन्द्र। तारीख 9/6/26 धर्म कथा। આજની આપણી કથાનું નામ છે સુદર્શન શેઠની કથા। આજની આપણી કથાનું નામ છે સુદર્શન શેઠની કથા। સુદર્શન શેઠની કેવી પાક્કી શ્રદ્ધા હોય છે, એ કેવા ભય રહિત હોય છે, એ કેવા નિર્ભય હોય છે। દર્શન અને વંદનનું શું ફળ છે, દર્શનનું શું મહત્વ છે, વંદનનું શું મહત્વ છે, એ બધા વિષયોને આજની કથાની અંદર આપણે જોવાના છે। આજની કથાનું નામ છે સુદર્શન શેઠની કથા, અંતગળ સૂત્ર। અંતગળ સૂત્રની અંદર સુદર્શન શેઠની કથા આવે છે। સુદર્શન શેઠ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જાય છે। દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ। દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ। પ્રભુ દર્શન અને ગુરુ દર્શન એનો મહિમા અનેરો છે। પ્રભુ દર્શન કરવાથી અને ગુરુ દર્શન કરવાથી આપણા આત્માનું કલ્યાણ થાય છે। પ્રભુ દર્શન અને ગુરુ દર્શન આપણે જો ભાવથી કરીએ તો આપણે પુણ્યનું બંધી પુણ્ય બાંધીએ છીએ। આપણે રોજ પ્રભુ દર્શન કરીએ છીએ કે નહીં, ગુરુ દર્શન કરીએ છીએ કે નહીં, એના ઉપર આજે આપણે વિચાર કરવાનો છે। દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ। રાજગૃહી નગરી, એ રાજગૃહી નગરીની અંદર સુદર્શન નામે શેઠ રહે છે। એ શેઠ ખૂબ શ્રીમંત હોય છે અને પાક્કા શ્રાવક હોય છે। શ્રાવક એટલે શ્રમણોપાસક। એ સુદર્શન શેઠ નવતત્વના જાણકાર હોય છે। સવાર સાંજ સામાયિક પ્રતિક્રમણના કરનાર હોય છે। એ સુદર્શન શેઠ
એમની જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અડગ હોય છે. કર્મની શ્રદ્ધા, નવકાર મહામંત્રની શ્રદ્ધા સુદર્શન શેઠમાં અડગ હોય છે. સુદર્શન શેઠ દ્રઢ ધર્મી અને પ્રિય ધર્મી હોય છે. દેવતાના ડગાવ્યા પણ ડગે નહીં. એવા સુદર્શન શેઠ રાજગૃહી નગરીમાં રહેતા હોય છે. ખૂબ શ્રેષ્ઠી અને શ્રીમંત હોય છે. નવતત્વ 25 ક્રિયા અને છકાઈના બોલના જાણનાર હોય છે. આવા સુદર્શન શેઠ, એ સુદર્શન શેઠને ખબર પડી કે રાજગૃહી નગરીના ગુણશીલ ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. સુદર્શન શેઠ વિચારે છે કે મારે ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જવું છે. રાજગૃહી નગરીની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હોય છે. ત્યાં 24માં તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પોતાના શિષ્ય સમુદાય સાથે પધાર્યા હોય છે. સુદર્શન શેઠ દર્શન કરવા માટે જવાની ભાવના પોતાના માતા પિતાને જણાવે છે. પરંતુ રાજગૃહી નગરીની બહાર એક ભય હોય છે. રાજગૃહી નગરીની બહાર જઈ શકાય એવું નથી. કેમ જઈ શકાય એવું નથી? તો કે રાજગૃહી નગરીની બહાર અર્જુન માળી, જેના શરીરમાં યક્ષ છે, એ અર્જુન માળી રોજના 7 જીવોની હત્યા કરે છે. રાજગૃહી નગરીની બહાર ચારે બાજુ અર્જુન માળી, જેના શરીરમાં યક્ષ છે, એ યક્ષનું નામ મુદગર પાણી યક્ષ. એ અર્જુન માળીના હાથમાં મોટું મુદગર હોય છે. ચારે બાજુ ફરે, જે મનુષ્ય હાથમાં આવે એને એક જ મુદગર મારે અને એ મનુષ્યના જીવ્યાઓ વવરોવિયા થઈ જાય. રાજગૃહી નગરીની બહાર ભય તોળાતો હોય છે. કોઈ જઈ શકે નહીં. જે મનુષ્ય જાય એ મનુષ્ય અર્જુન માળીની અડફેટે ચડી જાય અને મરણને શરણ થઈ જાય. મહારાજા શ્રેણીકે પણ ઘોષણા કરાવી હોય છે કે કોઈ પણ પ્રજાએ રાજગૃહી નગરીની બહાર જવું નહીં. કોઈએ પોતાના અગત્યના કામ માટે પણ રાજગૃહી નગરીની બહાર જવું નહીં. કારણ કે અર્જુન માળી, જેના શરીરમાં યક્ષ છે, એના હાથમાં મુદગર છે, એવી દેવી શક્તિથી અર્જુન માળી રોજના 7 જીવોની હત્યા કરે છે. માટે હમણાં જ્યાં સુધી બહાર જવાનું કહેવાનું માં ન આવે ત્યાં સુધી કોઈએ બહાર જવું નહીં. શ્રેણીક રાજાએ પણ ઘોષણા કરાવી હોય છે. બધા રાજગૃહી નગરીમાં રહે, બહાર જવાની કોઈ હિંમત ન કરે. પરંતુ આ સુદર્શન શેઠ પાક્કા શ્રાવક વિચારે છે કે ભગવાન મહાવીર સ્વામી ગુણશીલ ચૈત્યમાં પધાર્યા હોય અને હું દર્શન કરવા માટે ન જાઉં
એ બરાબર નથી. જે બનવું હોય એ ભલે બને. મારે તો ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જવું છે. મૃત્યુથી બીજું વધારે શું થવાનું છે? પરમાત્માના દર્શન કરતા કરતા જો મૃત્યુ આવી જાય તો પણ મને મંજૂર છે. નસીબમાં એમ હશે તો એમ બનશે. ધર્મ ઉપર અડગ શ્રદ્ધા, કર્મ ઉપર અડગ શ્રદ્ધા સુદર્શન શેઠને. એ સુદર્શન શેઠ માતા પિતાની રજા લે છે કે મને જવા દો. જે ભગવાનના નામ સ્મરણથી પણ કરોડો ભવના કર્મ ખપી જાય, એ ભગવાનના દર્શન અને વંદન કરીને મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે. તીર્થંકર પરમાત્માનું નામ સ્મરણ પણ આપણને ભવથી તારનાર બને છે. તો એમના સાક્ષાત દર્શન કરવા અને એમની જીનવાણી સાંભળવાથી આત્મા પરમાત્મા બની જાય છે. આવો લાભ હું કેમ જતો કરું? આનંદ સાથે, ઉત્સાહ સાથે રાજગૃહી નગરીની બહાર સુદર્શન શેઠ નીકળે છે. ચાલતા ચાલતા ગુણશીલ ચૈત્ય બાજુ જવા જાય છે. આ બાજુ અર્જુન માળી સુદર્શન શેઠને જોવે છે. દૂરથી સુદર્શન શેઠને જોવે છે. હાથમાં મુદગર લઈને સુદર્શન શેઠની સામે દોડે છે. સુદર્શન શેઠ પણ અર્જુન માળીને આવતા જોવે છે. અર્જુન માળીના શરીરની અંદર યક્ષ છે. હજારો મણનું મુદગર જેણે ઉચક્યું છે એવો અર્જુન માળી ધસમસતો અર્જુન માળી ધસમસતા સુદર્શન શેઠ તરફ આવે છે. સુદર્શન શેઠ અર્જુન માળીને જોવે છે. સુદર્શન શેઠને થયું હવે બચી શકવાનો કોઈ ઉપાય નથી. ગભરાતા નથી, ભય પામતા નથી. સુદર્શન શેઠ તરત જ પૂર્વ દિશા બાજુ મુખ રાખીને નમોત્થણમની મુદ્રામાં સુદર્શન શેઠ બેસી જાય છે. 18 પાપસ્થાનકને ઓસરાવી દે છે. 4 શરણાને અંગીકાર કરે છે. 4 આહારનો ત્યાગ કરે છે. જો આ મુશ્કેલીમાંથી હું બચી જાઉં તો પચખાણ પાડવાની મને છૂટ છે. જો ન બચું તો ઓસી રામી. સાગારી સંથારો કરે છે સુદર્શન શેઠ. કોઈ બીક નહીં, કોઈ ભય નહીં, કોઈ ગભરાટ નહીં. એવા સુદર્શન શેઠ નિર્ભયપણે પરમાત્માના નામ સ્મરણમાં નમોથુણમની મુદ્રામાં પોતે સ્થિર રહે છે. અર્જુન માળી પાસે આવે છે. સુદર્શન શેઠને બેઠેલા જોવે છે. એક શ્રાવકનું તેજ, એક સાધક આત્માનું તેજ જોઈને અર્જુન માળી યક્ષ થોડો ઝંખવાય છે. હાથમાં મુદગર લઈને સુદર્શન શેઠની આજુબાજુ આંટા મારે છે.
જેનો દેખાવ ખૂબ વિકરાળ છે એવા અર્જુન માળી, જેના કપડા ફાટેલા છે, જેના વાળ વિખરાયા છે, જેના નખ વધેલા છે, જેની બિહામણી દેહાકૃતિ છે, એવા અર્જુન માળી સુદર્શન શેઠના ફરતે આંટા મારે છે. મુદગરનો પ્રહાર કરવાનું વિચારે છે, પરંતુ ધર્મનું તેજ, ધર્મના વાઇબ્રેશન, ધર્મની ઓરા, ધર્મની શક્તિ, આ બધું જોઈને અર્જુન માળીના શરીરમાં રહેલા યક્ષ થોડા થંભી જાય છે, થોડો વિચાર કરવા લાગે છે. આસુરી શક્તિ દૈવી શક્તિ સામે હારી જાય છે. આપણા ત્યાં કહ્યું છે કે આસુરી શક્તિ હોય એ દૈવી શક્તિ સામે પરાજિત થાય છે. આસુરી શક્તિ ત્યાં સુધી ટકે છે જ્યાં સુધી એની સામે દૈવી શક્તિ આવી નથી. એક સાધકની ઉચ્ચ દશા સુદર્શન શેઠની અવિચલ શ્રદ્ધા, એના કારણે અર્જુન માળીના શરીરમાં રહેલો યક્ષ ઝંખવાયો. એને એમ થઈ ગયું કે હવે અહીં ઉભા રહેવા જેવું નથી, અહીંથી ભાગો. અર્જુન માળીના શરીરમાંથી યક્ષ નીકળી જાય છે. અર્જુન માળીના શરીરમાં રહેલા યક્ષ તરત જ નીકળી જાય છે, હાથમાં મુદગર લઈને દોડે છે. અર્જુન માળીનું શરીર ધડામ લઈને જમીન ઉપર પડી જાય છે. ઘણા સમયથી રહેલા યક્ષ એમના શરીરમાંથી નીકળી ગયા. અર્જુન માળી નીચે પડી જાય છે. યક્ષ જતા રહ્યા પોતાનું મુદગર લઈને. અર્જુન માળી જમીન ઉપર પડી જાય છે. બેભાન અવસ્થા છે. આજે શરીર યક્ષથી મુક્ત થયું. ઘણા સમયથી થાકેલું શરીર છે. એ થાકેલું શરીર જમીન ઉપર પડી જાય છે. સુદર્શન શેઠ જોવે છે કે મારા ઉપર પ્રહાર ન કર્યો, પરંતુ આ અર્જુન માળી નીચે પડી ગયા, મુદગર લઈને દેવ પલાયન થઈ ગયા. વાતને બધી કળી જાય છે. સુદર્શન શેઠ હવે સંથારો પાડે છે. સંથારો પાડીને, સાગારી સંથારો પાડીને અર્જુન માળીના મસ્તક ઉપર હાથ ફેરવે છે. અર્જુન માળીને પવન નાખે છે. અર્જુન માળીને બેઠા કરે છે. અર્જુન માળી અનેક દિવસોથી જે થાકી ગયેલા છે, અનેક દિવસોની જેની રઝળપાટથી જે કંટાળી ગયા છે, એવા અર્જુન માળી પૂછે છે સુદર્શન શેઠને કે તમે કોણ છો? સુદર્શન શેઠ કહે છે હું સુદર્શન શેઠ છું. આ રાજગૃહી નગરીમાં રહું છું. ક્યાં જાઉં છો? હું ભગવાનના દર્શન કરવા માટે જઉં છું. તમારે આવવું છે? સુદર્શન શેઠ પૂછે છે. અર્જુન માળી કહે છે હા, મારે પણ ભગવાન મહાવીરના દર્શન કરવા માટે આવવું છે. થાકી ગયેલું શરીર, થાકથી ખૂબ ઘેરાયેલું શરીર, એ શરીર ધીરે ધીરે શરીરથી બેઠા થાય છે.
અને ગુણશીલ ચૈત્યમાં જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજે છે એ બાજુ સુદર્શન શેઠ અને અર્જુન માળી ચાલતા ચાલતા જાય છે. અર્જુન માળીના શરીરમાંથી યક્ષ નીકળી ગયો. આ વસ્તુ આપણને એમ બતાવે છે કે હંમેશા અધર્મની સામે ધર્મનો વિજય થાય છે. હંમેશા અસત્યની સામે સત્યનો જય થાય છે. ધર્મનો કેવો પ્રભાવ કે સુદર્શન શેઠના તેજથી અર્જુન માળીના શરીરમાં રહેલા યક્ષ ઊભી પૂંછડીએ ભાગી ગયા. ઘણા મહિનાઓથી જેણે અર્જુન માળીના શરીરમાં ઘર કર્યું હોય છે એવા યક્ષ પણ ધર્મની સામે ટકી ન શક્યા. આ છે સુદર્શન સાવકનું તેજ. એમની ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવાની કેવી ભાવના કે મારે પરમાત્માના દર્શન કરવા જ છે. જો એ પરમાત્માના દર્શન કરવા માટે બહાર ન નીકળ્યા હોત તો અર્જુન માળી પણ યક્ષથી કદાચ મુક્ત ન થાતો. સુદર્શન શ્રેષ્ઠ રાજગૃહી નગરીથી બહાર નીકળ્યા દર્શન કરવા માટે, તો એમને અર્જુન માળીનો ભેટો થયો અને અર્જુન માળીનો ભેટો થવાથી અર્જુન માળીના શરીરમાં મહિનાઓથી રહેલા યક્ષ બહાર નીકળી જાય છે અને અર્જુન માળી યક્ષથી મુક્ત થાય છે. કેવો પુણ્યનો ઉદય! સુદર્શન શેઠની પરમાત્માને દર્શન કરવા માટેની ભાવના. સુદર્શન શેઠ અર્જુન માળીને લઈને ભગવાન મહાવીરના દર્શન કરવા માટે જાય છે. સુદર્શન શેઠ પણ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરે છે. અર્જુન માળી પણ દર્શન કરે છે. ભગવાન મહાવીરની દેશના સાંભળીને અર્જુન માળી ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે. ભગવાન મહાવીર સ્વામી પણ અર્જુન માળીની ભવિતવ્યતા જોઈને એમને દીક્ષા આપે છે. 6 મહિના સુધી દીક્ષા પાડે છે. 1 મહિનાનો સંથારો કરીને એ અર્જુન માળી મોક્ષમાં પધારે છે. જુઓ, રોજની 7 જીવોની હત્યા કરનાર એ અર્જુન માળી પણ મોક્ષમાં જાય છે. દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષ સાધનમ. પ્રભુ દર્શન અને ગુરુ દર્શનનો મહિમા. ઇલાયચી કુમાર પણ ગુરુ દર્શન કરે છે. જેમ સુદર્શન શેઠે પ્રભુ દર્શન કર્યા એમ ઇલાયચી કુમાર પણ ગુરુ દર્શન કરે છે. દોરડા ઉપર નૃત્ય કરતા કરતા ઇલાયચી કુમાર ગુરુ દર્શન કરે છે. મોહનો તાંતણો તૂટી જાય છે. મોહનું દોરડું તૂટી જાય છે અને ગુરુ દર્શનથી ઇલાયચી કુમારને દોરડા ઉપર જ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. 1500 તાપસો ગૌતમ સ્વામીના દર્શન કરે છે. એ 15 તાપસો ગૌતમ સ્વામીને જોઈને, એમના દર્શન કરીને, એમનાથી પ્રભાવિત થઈને ગૌતમ સ્વામી પાસે દીક્ષા લે છે. દર્શનનું ફળ. શ્રેણિક મહારાજા અનાથી મુનિના દર્શન કરે છે. શ્રેણિક મહારાજા અનાથી મુનિના દર્શન કરે છે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. ગુરુ દર્શનનો મહિમા. આપણે પણ
પ્રભુ દર્શન અને ગુરુ દર્શન કરવા જોઈએ. પ્રભુ દર્શન અને ગુરુ દર્શન ચૂકવા ન જોઈએ. ઇલાયચી કુમાર 1500 તાપસો અને શ્રેણિક રાજા દર્શનથી પોતાના આત્માનું કલ્યાણ કરે છે. દર્શન તો કરીએ, પરંતુ દર્શન કર્યા પછી આપણે વંદન પણ કરવાના છે. વંદના, દેવગુરુ અને ધર્મને આપણે વંદના પણ કરવાની છે. મુખના દર્શન કર્યા પછી આપણે એમને પ્રદક્ષિણા આપવાની છે. આપણે એમને વંદના કરવાની છે. દેવ, ગુરુ અને ધર્મને વંદનાના પણ આપણા ત્યાં 3 પ્રકાર બતાવ્યા. જઘન્ય વંદના, મધ્યમ વંદના અને ઉત્કૃષ્ટ વંદના. જઘન્ય વંદના એટલે સંત સતીજી સામા મળે અને આપણે એમને મથેણ વંદામી કહીએ, એ છે જઘન્ય વંદના. બીજી છે મધ્યમ વંદના, સિક્ખુતોના પાઠથી વંદન કરવા, એને કહેવાય છે મધ્યમ વંદના. આપણે ઉપાશ્રય જઈએ અને ગુરુને તિખ્ખુતોના પાઠથી 3 વાર વંદન કરીએ, એને કહેવાય છે મધ્યમ વંદના. અને ત્રીજી ઉત્કૃષ્ટ વંદના, ઈચ્છામી ખમા સમણો, વંદીઓ જામણી જ જાય નિસીહી આય, એ છે ઉત્કૃષ્ટ વંદના. જ્યારે આપણે પ્રતિક્રમણ કરીએ ત્યારે આપણે ગુરુને ઉત્કૃષ્ટ વંદના પણ કરવાની છે. આ પ્રમાણે વંદનાના 3 પ્રકાર છે: જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. વંદનાનું ફળ શું છે? કે વંદનાનું ફળ શું? તો કે વંદના કરવાથી નીચ ગોત્ર કર્મનો ક્ષય થાય છે અને જીવ ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ કરે છે. વંદના કરવાથી જીવાત્મા નીચ કુળમાં જન્મ લેતો નથી. એ ઊંચા કુળની અંદર જન્મ લે છે. ઊંચા અને સંસ્કારી કુટુંબોમાં જીવાત્મા જન્મ લે છે. વંદનાનું આ ફળ છે. શ્રી કૃષ્ણ વાસુદેવ વંદના કરે છે ભગવાન નેમનાથને. શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન નેમનાથના 18,000 સાધુઓને વંદના કરે છે અને 4 નરકનો ને એ ઓછી કરે છે. શ્રી કૃષ્ણ વાસુદેવ નેમનાથ ભગવાનના 18,000 સાધુઓને વંદના કરે છે અને એ વંદના કરતા કરતા એવો કર્મક્ષય થાય છે કે 4 નરક ઓછી થઈ ગઈ. 7મી નરક ઉપરથી એ ત્રીજી નરક ઉપર આવી ગયા. આ છે વંદનાનું ફળ. આપણે આપણા દેવગુરુને વંદના કરીએ છીએ કે નહીં? આપણે ઉપાશ્રય જઈએ છીએ કે નહીં? આપણે ભાવપૂર્વક વંદના કરીએ છીએ કે નહીં? એ આ કથા ઉપરથી આજે આપણે શીખવાનું છે. ઘણી વાર એવું બને છે કે આપણે ઉપાશ્રયની નજીક હઈએ છતાં પણ વંદનાનો લાભ આપણે લઈ શકતા નથી. કદાચ સંત સતીજીનો યોગ ન મળે તો સવારે ઉઠીને આપણે ઈશાન ખૂણાની અંદર 9 વંદના કરવી જોઈએ. સવારે ઉઠીને ઈશાન ખૂણાની અંદર 9 વંદના, 3 દેવને, 3 ગુરુને અને 3 આપણા ધર્મને, એમ કુલ મળીને
નવ વંદના આપણે કરવી જોઈએ. ગુરુને વંદન કરવાથી આપણને શું લાભ થાય છે? તો કે એમના ચારિત્રની આપણે અનુમોદના કરીએ છીએ. ગુરુના મહાવ્રતોની આપણે અનુમોદના કરીએ છીએ. ગુરુના સારા કાર્યોની આપણે અનુમોદના કરીએ છીએ. ગુરુના તપ અને સંયમની આપણે અનુમોદના કરીએ છીએ. એટલે આપણને પણ મોટો પુણ્યબંધ થાય છે. આપણા અશુભ કર્મનો ક્ષય થાય છે અને મોટો પુણ્યબંધ થાય છે. વંદના કરીને આપણે એ પુરવાર કરીએ છીએ કે હે ગુરુ ભગવંત, તમે જે કરો છો એ શ્રેષ્ઠ છે. હે ગુરુદેવ, તમારું જીવન ધન્ય છે. અમે આપને પંચાંગ ભાવે શીખુતોના પાઠથી ભાવપૂર્વક વંદના કરીએ છીએ. આપણને અનુમોદનાનો અવસર મળે છે. આવા દર્શન અને વંદન આપણે ચૂકવા ન જોઈએ. સુદર્શન શેઠ. આજની આપણી કથાનો વિષય છે સુદર્શન શેઠ. સુદર્શન શેઠ ભગવાન મહાવીરના દર્શન કરવા જાય છે, વંદન કરવા માટે જાય છે. માથે ભય હોય છે અર્જુન માળીનો, છતાં પણ એ ગભરાતા નથી. ભય 7 પ્રકારના બતાવ્યા. આપણા ત્યાં ભય 7 પ્રકારના બતાવ્યા. પહેલો ભય છે આલોક ભય. બીજો ભય છે પરલોક ભય. ત્રીજો ભય છે ધન ભય. ચોથો ભય છે અકસ્માત ભય. અને પાંચમો ભય છે આજીવિકા ભય. છઠ્ઠો ભય છે અપયશ ભય. અને 7મો ભય છે મરણ ભય. ફરીથી, પહેલો ભય છે આલોક ભય. બીજો ભય છે પરલોક ભય. ત્રીજો ભય છે ધન ભય. ચોથો ભય છે અકસ્માત ભય. પાંચમો ભય છે આજીવિકા ભય. છઠ્ઠો ભય છે અપયશ ભય. અને 7મો ભય છે મરણ ભય. ભય એટલે બીક. સુદર્શન શેઠ કેવા હોય છે? નિર્ભય હોય છે. એમના જીવનમાંથી આપણે 2 વસ્તુ શીખવાની છે. એક પાક્કી શ્રદ્ધા અને બીજું નિર્ભયપણું. અર્જુન માળીનો ભય તોડાતો હોય છે માથે, છતાં પણ એ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જાય છે. મોત મુઠ્ઠીમાં રાખીને ડર્યા વગર, ભય રાખ્યા વગર સુદર્શન શેઠ ભગવાન મહાવીરના દર્શન કરવા માટે જાય છે. 7 પ્રકારના ભય જીવને સતાવતા હોય છે. સંસારી જીવો ભયથી ગ્રસ્ત છે. પહેલો છે આલોક ભય. ઘણા લોકોને આ દુનિયાનો ભય લાગે. કેવી રીતે જીવીશું, કેવી રીતે ભરણ પોષણ કરીશું, ઘડપણમાં અમે કેવી રીતે દિવસો પસાર કરીશું, રોગ આવી જશે તો. આ બધો છે આલોક ભય. બીજો છે પરલોક ભય. ઘણા લોકોને પરલોકનો ભય હોય છે કે પરલોકની અંદર કદાચ આપણને સારી ગતિ નહીં મળે તો આપણું શું થશે? એ છે પરલોક ભય. ત્રીજો ભય છે ધન ભય. અમુક મનુષ્યોને ધનનો ભય હોય છે. અમારું ધન ચોરાઈ તો નહીં જાય ને?
અમારું ધન કોઈ પડાવી તો નહીં લે ને, પરંતુ આપણે ભય નથી રાખવાનો. જે બનવાનું હશે તે બને છે, એને મિથ્યા કરનાર કોઈ નથી. જો બનવાનું હશે તો અટકશે નહીં, અને જો નહીં બનવાનું હોય તો એ બનશે જ નહીં. કર્મ ઉપર શ્રદ્ધા રાખો, પરંતુ ભય લાવીને તમે ભયભીત ન બનો. ભયને છોડી દો. 7 પ્રકારના ભયથી આપણે મુક્ત બનવાનું છે. ત્રીજો છે ધન ભય. ચોથો છે અકસ્માત ભય. ઘણાને અકસ્માતનો ભય રહ્યા કરે. એક્સિડન્ટ થઈ જશે તો, આમ થઈ જશે તો, ટ્રાવેલિંગની અંદર આપણને તકલીફ પડશે તો, અકસ્માત ભય. પાંચમો છે આજીવિકા ભય. સર્વિસ છૂટી જશે તો, ધંધો નહીં ચાલે તો, ધંધામાં નુકસાન જશે તો આપણે કેવી રીતે આજીવિકા ચલાવીશું? બસ આવી ભય અને ચિંતા કરીને જીવ હજી નુકસાન થયા પહેલા જ પોતે પોતાને દુખી કરે છે. ભગવાન કહે છે, કર્મ અને ધર્મના સિદ્ધાંતને સમજીને તમે સ્થિર બનો, પરંતુ ભયથી આકુળ વ્યાકુળ ન બનો. આજીવિકાનો તમે ભય ન રાખો. પાંચમો ભય છે આજીવિકાનો ભય. છઠ્ઠો ભય છે અપયસનો ભય. કદાચ અમારો અપયસ થશે તો, કદાચ દુનિયાની અંદર અમારી વાતો થશે તો, કદાચ લોકો અમારી ટીકા કરશે તો, આવા ભયથી, અપયસના ભયથી ઘણીવાર માણસ બેચેન બની જાય છે, હિંમત ખોઈ બેસે છે, નાસી પાસ થઈ જાય છે. સાતમો અને છેલ્લો ભય છે મરણ ભય. મરણનો ભય. હવે મૃત્યુ આવી જશે તો હું શું કરીશ? મારા પરિવારનું શું થશે? મારી સંપત્તિનું શું થશે? આ બધું મેં ભેગું કર્યું, પરંતુ હું ભોગવી ન શક્યો. હજી ધર્મ કરવાનો રહી ગયો છે. મરણ સામે છે, રોગ આવી ગયા છે. આવું વિચારી વિચારીને ભયથી જીવ ગભરાય છે. 7 પ્રકારના ભય. ભગવાન કહે છે, તમે આ બધા ભય ન રાખો. નમો જીનાણમ જીય ભયાણમ. જીનેશ્વર ભગવાનોને નમસ્કાર, જેમણે ભયને જીતેલા છે. તમે ભયને જીતો. જો ભય રાખવો હોય તો પાપનો ભય રાખો, પાપનો ડર રાખો, કે અમારાથી પાપ ન થઈ જવું જોઈએ. પરંતુ આ જે 7 ભય છે, એનાથી ભયભીત બનીને તમે પહેલેથી જ દુખી ન થાઓ. દુઃખ આવ્યા પહેલા, એ પહેલા જ તમે દુખી થઈ જાઓ, એવું કરવા જેવું નથી. સુદર્શન શેઠ અર્જુન માળીને જોઈને પણ સામે મરણ હોય છે. અર્જુન માળી મુદગર લઈને આવે છે. રોડ ઉપર કોઈ નથી, રાજગૃહી નગરીમાંથી કોઈ બહાર નીકળતું નથી. સામે મરણનો ભય છે, છતાં પણ સુદર્શન શેઠ ભયભીત થતા નથી. આપણે પણ ભયભીત ન થવું જોઈએ. ભગવાનના દર્શન કરવા જવું એટલે જવું.
સારા કામમાં કદાચ મૃત્યુ થઈ જાય તો પણ આપણને સદગતિ મળે છે, અને ધર્મ છોડ્યા પછી કદાચ આપણે જીવી જઈએ તો પણ એ જીવવામાં કઈ મજા નથી. ફરીથી વ્રતની અંદર, ભક્તિની અંદર, સારા કામમાં જો મૃત્યુ થઈ જાય તો પણ આત્માની ચોક્કસ સદગતિ થાય છે. પરંતુ ધર્મ છોડીને જીવાત્મા ભયથી ગ્રસ્ત બને, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરે, ધર્મને છોડી દે, પછી હવે એને કોઈ સેફટી રહેતી નથી. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરીને એ જીવાત્મા દુર્ગતિમાં જાય છે. મરણ સામે આવે તો પણ ધર્મ નહીં છોડવાનો. સુદર્શન શેઠ નું આ દ્રષ્ટાંત આપણને એ કહે છે કે મરણ સામે આવે તો આપણે સાગારી સંથારો લઈ લેવાનો, પરંતુ ધર્મ નહીં છોડવાનો. મરણથી ડરવાનું નહીં, મરણથી ભયભીત નહીં બનવાનું. સુદર્શન શેઠનું આ દ્રષ્ટાંત આપણને એ કહે છે. સુદર્શન શેઠના આ કથા ઉપરથી આપણે 2 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. આજે આપણે 2 પોઈન્ટ ઉપર વિચાર કર્યો. પોઈન્ટ નંબર 1, રોજ ઉપાશ્રયે દર્શન કરવા માટે જઈએ. પોઈન્ટ નંબર 1, રોજ ઉપાશ્રયે આપણે દર્શન કરવા માટે જઈએ. અને પોઈન્ટ નંબર 2, ધર્મ કરવામાં કોઈ બીક કે ભય ન રાખીએ. ધર્મ કરવામાં કોઈ બીક કે ભય ન રાખીએ. 2 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પોઈન્ટ નંબર 1, રોજ ઉપાશ્રયે જઈએ. ઘણી વાર એવું બને છે કે આપણને ઉપાશ્રય ગયા મહિનો થઈ ગયો હોય, 2 મહિના થઈ ગયા હોય, ગુરુ દર્શનનો આપણને લાભ જ ન મળ્યો હોય. કદાચ ગુરુદેવ આપણા ઘરે ગોચરી માટે આવે તો પણ આપણે ઊભા ઊભા વંદન કરી લઈએ અને ત્યાંથી ખસી જઈએ. એ પણ બરાબર નથી. ગુરુના વંદન ખાલી ફોર્માલિટીથી કરવાના નથી. ગુરુના વંદન આપણે ભાવથી કરવાના છે. એમને પગે લાગવાનું ભાવથી છે. ઉપાશ્રયે જઈને આપણે રોજ દર્શન કરવા જોઈએ. એમનું માંગલિક સાંભળવું જોઈએ. એમના સંયમ જીવનની અનુમોદના કરીને આપણે પણ પોઝિટિવ ઉર્જા ને પ્રાપ્ત કરવી જોઈએ. ગુરુ ભગવંતો પાસે ઓરા છે. ગુરુ ભગવંતો પાસે પોઝિટિવ ઓરા છે. ગુરુ ભગવંતો પાસે પોઝિટિવ એનર્જી છે. એને પ્રાપ્ત કરવા માટે આપણે ઉપાશ્રયે રોજ જવું જોઈએ. વંદના કરીને, ચરણ સ્પર્શ લઈ, એમના મુખેથી માંગલિક સાંભળીને આપણે આપણા દિવસની શરૂઆત કરવી જોઈએ. સુદર્શન શેઠ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે ભય હોય છે છતાં પણ જાય છે. આપણે તો સુખે સુખે જવાનું છે. આપણી નજીકમાં રહેલા ઉપાશ્રય આપણે દર્શન કરવા માટે જઈએ, અથવા તો જે એરિયામાં જવાનું બને તે ઉપાશ્રયમાં જે સંત સતીજી બિરાજમાન હોય એ સંત સતીજીના દર્શન અને વંદનનો લાભ આપણે લેવો જોઈએ. એ પણ ચૂકવું જોઈએ નહીં. દર્શનનો આવો સરસ મહિમા. પોઈન્ટ નંબર 1, રોજ આપણે ઉપાશ્રયે દર્શન કરવા માટે જઈએ. અને પોઈન્ટ નંબર 2, ધર્મ કરવામાં બીક કે ભય ન રાખવો જોઈએ.
સુદર્શન શેઠ ડર રાખતા નથી, બીક રાખતા નથી. બસ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે ગુણશીલ ઉદ્યાનમાં મારે જવું જ છે. ધર્મ કરવામાં ભય ન હોય. ઘણીવાર આપણને ધર્મ કરવામાં ભય લાગે છે. સામાયિક કરીશું, સવારે સામાયિક કરીશું, દુકાન મોડી ખોલીશું, ગ્રાહકો પાછા જતા રહેશે, એવા ભયથી આપણે સામાયિક કરવાનું છોડીને વહેલા દુકાને ભાગીએ છીએ. આ છે ભય. દાન કરીશું, પૈસા ઓછા થઈ જશે. આ છે ભય. ઉપવાસ કરીશું, છઠ કરીશું, વીકનેસ આવી જશે, બધું ડિસ્ટર્બ થશે, માટે રહેવા દો, ઉપવાસ છઠ કરવો નથી. આ છે ભય. સામાયિક લઈને બેસીશું, ઘરમાં કોઈને કંઈ કામ હશે, મહેમાન આવશે, ફોનની રિંગ વાગશે, માટે હમણાં સામાયિકને રહેવા દો. આ બધો છે ભય. ધર્મ કરવામાં આપણે કોઈ ભય ન રાખવો જોઈએ. પૌષધ કરીશું, ઉપાસ રહી, ઊંઘ રાત્રે આવશે નહીં. અજાણી જગ્યામાં ઉપાસ રહી, મચ્છર કરડશે, માટે પોસો નથી કરવો. આ છે ભય. બસ અત્યાર સુધી આપણે ધર્મ કેમ ન કર્યો? કારણ કે આપણે કોઈને કોઈ ભયનો શિકાર બની ગયા. દાન ન કર્યું, તપ ન કર્યું, ઔષધ ન કર્યો, સામાયિક ન કરી, પ્રતિક્રમણ ન કર્યું. કેમ કે આપણને ભય હતો. આમ કરીશું તો આમ થઈ જશે. ફિકરની ફાકી કરે એનું નામ ફકીર. ફકીર કોને કહેવાય? કે જે ફિકરની ફાકી કરી કાઢે. ફિકરની ફાકી કરે એનું નામ ફકીર. આપણે ભયથી મુક્ત બનવાનું છે. કરેંગે યા મરેંગે. धर्म का काम अभी अभी, पाप का काम कभी कभी. फरीथी धर्म का काम अभी अभी, पाप का काम कभी कभी. જુઓ, સુદર્શન શેઠ ભય રાખતા નથી. ભગવાન મહાવીરના દર્શન કરવા જવું એટલે જવું. એમાં કોઈ બે મત નહીં, એમાં પાછી પાની નહીં. અર્જુન માળી આવશે તો આવશે, અને કદાચ મૃત્યુ આવી જશે તો પણ મને શ્રેષ્ઠ ગતિ જ મળવાની છે. કેમ કે મારા ભાવ પરમાત્માના દર્શનના હતા. ધર્મ એ તો મંગલ છે. ધર્મ એ તો ઉત્કૃષ્ટ મંગલ છે. એનાથી બધું સારું જ થતું હોય છે. એનાથી ક્યારેય અમંગળ થાય એવું આપણે વિચારવું નહીં. દાન કરવાથી ધન વધે છે. તપ કરવાથી લબ્ધિ વધે છે. સામાયિક પૌષધ કરવાથી પુણ્ય વધે છે. શરીરને કે ધનને કોઈ હાનિ થતી નથી. ધર્મ એ તો ઉત્કૃષ્ટ મંગળ છે. એ ઉત્કૃષ્ટ મંગળને કરવાથી આપણા જીવનમાં સર્વત્ર બધી જગ્યાએ આપણો વિકાસ થાય છે. બધા સ્થાને આપણી વૃદ્ધિ થાય છે. સુદર્શન શેઠ ભય રાખ્યા વગર જ ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે જાય છે. અર્જુન માળીનો ઉદ્ધાર કરે છે. અર્જુન માળીને એ ભગવાન પાસે લઈ જાય છે. અર્જુન માળી પણ દીક્ષા લઈને મોક્ષે જાય છે. દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ.
દર્શનમ મોક્ષ સાધનમ. આપણે પણ વર્તમાનમાં વિચરતા આપણા સાધુ સંતોના ભાવપૂર્વક દર્શન કરીએ. ખાલી હાજરી પુરાવવા એમના દર્શન ન કરીએ, ખાલી ફોર્માલિટીથી આપણે એમના દર્શન ન કરીએ, પરંતુ આ કલિકાળના એ લોકો કલ્પવૃક્ષ છે. આપણા સાધુ સંતો એ કલ્પવૃક્ષ છે. આપણા સાધુ સંતો એ કામધેનુ ગાય છે. એવા આપણા સાધુ સંતોને આપણે ભાવપૂર્વક પંચાંગ નમાવીને દરરોજ વંદન કરવા જોઈએ. 2 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો. પોઈન્ટ નંબર 1, રોજ ઉપાસ રહી જવું જોઈએ. અને પોઈન્ટ નંબર 2, ધર્મ કરવામાં કોઈ બીક કે ભય ન રાખવો જોઈએ. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ. આપણે જો દર્શન કરીએ તો એનાથી પાપનો નાશ થાય છે. દર્શનમ સ્વર્ગ સોપાનમ. દર્શન કરવાથી જીવ દર્શન એ સ્વર્ગનું પગથિયું છે. દર્શન એ સ્વર્ગનું સોપાન છે. અને દર્શનમ મોક્ષ સાધનમ. અને એ દર્શન મોક્ષનું સાધન છે. ગુરુ દર્શન અને પ્રભુ દર્શન. પ્રભુ દર્શન કરીને સુદર્શન શેઠે પોતાનું અને અર્જુન માળીનું કલ્યાણ કર્યું. બસ એવી જ રીતે આપણે પણ ગુરુ દર્શને પ્રભુ દર્શન કરીને આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. આજની કથાનું નામ હોય છે સુદર્શન શેઠની કથા. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, સુદર્શન શેઠ કોના દર્શન કરવા જાય છે? સુદર્શન શેઠ કોના દર્શન કરવા માટે જાય છે? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સુદર્શન શેઠ ભગવાન મહાવીરના દર્શન કરવા જાય છે. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 2, અર્જુન માળીના શરીરમાં કોણ હોય છે? પ્રશ્ન નંબર 2, અર્જુન માળીના શરીરમાં કોણ હોય છે? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુદેવ. પ્રણામ. યક્ષ હોય છે એની અંદર. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 3, અર્જુન માળી રોજના કેટલા જીવની હત્યા કરતા હોય છે? અર્જુન માળી રોજના કેટલા જીવની હત્યા કરતા હોય છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. અર્જુન માળી દરરોજ 6 પુરુષ અને 1 સ્ત્રીની હત્યા કરતો હતો. બહુ સરસ. 7 જણની. બહુ સરસ, બહુ સરસ. હવે પ્રશ્ન નંબર 4, શ્રેણિક રાજાએ કઈ ઘોષણા કરાવી હોય છે? શ્રેણિક રાજાએ કઈ ઘોષણા કરાવી હોય છે? શ્રેણિક રાજાએ કઈ ઉદ્ઘોષણા કરાવી હોય છે પ્રજામાં? શીલાબેન શાહ. જય જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. શ્રેણિક રાજાએ એ ઘોષણા કરી હતી કે કોઈ પ્રજાજનોએ ગામની બહાર જવું નહીં, કારણ કે અર્જુન માળી હિંસક હોય છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળનો પ્રશ્ન, એલાયચી કુમારને સાધુ દર્શનથી કેવળ જ્ઞાન કઈ જગ્યાએ પ્રાપ્ત થયું? એલાયચી કુમારને સાધુ દર્શનથી કેવળ જ્ઞાન કઈ જગ્યાએ પ્રાપ્ત થયું? સુરેશભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. એલસી કુમારને દોરડા ઉપર કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 6, 1500 તાપસોએ કોની પાસે દીક્ષા લીધી? 1500 તાપસોએ કોની પાસે દીક્ષા લીધી?
સુધીરભાઈ શાહ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. 1500 તાપસે ગૌતમ સ્વામી પાસે દીક્ષા લીધી. બહુ સરસ, બહુ સરસ. હવે હિરલ શાહ, હિરલ શાહ. હવે આગળનો પ્રશ્ન. વંદનાના કેટલા પ્રકાર છે, કયા કયા? વંદનાના કેટલા પ્રકાર છે, કયા કયા? હિરલ શાહ, વંદનાના કેટલા પ્રકાર છે, કયા કયા? હિરલ શાહ. ત્યાંથી મ્યુટ કરશો તો અહીંયા અવાજ આવશે. હેલો. હા, હા, જય જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. વંદનાના 3 પ્રકાર છે: હમ જઘન્ય વંદના, મધ્યમ વંદના અને ઉત્કૃષ્ટ વંદના. બરાબર. જગન્ય વંદના એટલે? જઘન્ય વંદના એટલે સંત સતીશજી સામે મળે એની સામે વંદના મથ્યણમ વંદામી કરીએ એ જઘન્ય વંદના. મધ્યમ વંદના. મધ્યમ વંદના એટલે તીખુતોના પાઠથી ગુરુ ભગવંત સામે વંદન કરીએ એ મધ્યમ વંદના. અને ઉત્કૃષ્ટ વંદના. પ્રતિક્રમણમાં ઈચ્છામી ખમાસણાના પાઠથી જે વંદના કરીએ એ ઉત્કૃષ્ટ વંદના, એ પ્રતિક્રમણમાં કરીએ છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ, જય જીનેન્દ્ર. હવે આગળનો પ્રશ્ન. ભયના કેટલા પ્રકાર છે, કયા કયા? ભયના કેટલા પ્રકાર છે, કયા કયા? રાજેન્દ્રભાઈ શેઠ, પ્રણામ ગુરુજી. પ્રણામ. 7 પ્રકારના ભય હોય છે: આલોકનો ભય, પરલોકનો ભય, ધનનો ભય, અપયશનો ભય, પછી અકસ્માત ભય, અકસ્માતનો ભય, આજીવિકા. આજીવિકાનો ભય હા. અને ચોરીનો ભય, અને મરણનો ભય. છેલ્લો મરણનો ભય, છેલ્લો મરણનો ભય, મરણનો સોરી, ભય. બહુ મરણનો સરસ, ભય. બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. રોજ આપણે સવારે ઉઠીને ઈશાન ખૂણામાં કેટલી વંદના કરવી જોઈએ? રોજ આપણે સવારે ઉઠીને ઈશાન ખૂણામાં કેટલી વંદના કરવી જોઈએ? શીલાબેન શાહ, જય જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. ઈશાન ખૂણામાં બેસીને 9 વંદના કરવી જોઈએ. 3 દેવને. દેવની, 3 ગુરુજીની, 3 ધર્મની. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન, છેલ્લો આગળનો પ્રશ્ન. કયા 2 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? કયા 2 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? કયા 2 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? હિરલબેન શાહ, હિરલબેન શાહ, કયા 2 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? પોઈન્ટ નંબર 1, રોજ ઉપાશ્રય દર્શન કરવા જવું અને ધર્મ કરવામાં કોઈ બીક કે ભય રાખવો નહીં. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ, જય જીનેન્દ્ર, જય મહાવીર.